કેમ છો વિદ્યાર્થીઓ? આપણે અગાઉના લેક્ચરમાં તમને વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેની 3 રીતની ચર્ચા કરી. પહેલી સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીત, બીજું ધારેલા મધ્યકની રીત અને ત્રીજું પદ વિચલનની રીત. બીજા લેક્ચરમાં આપણે તમને ત્રણેય રીતનો એક એક ઉદાહરણ દ્વારા ચર્ચા કરી લીધી. હવે આપણે સ્વાધ્યાય 14.1 ના પ્રશ્નો જોવા છે. હવે અહીંયા આપણે જ્યારે દાખલા ગણીશું ત્યારે સૌથી પહેલું કામ આપણે 3 માંથી કઈ રીત પસંદ કરીએ તો આપણે ઝડપથી દાખલો ગણી શકીએ, ભૂલ પડે નહીં, એ આપણે જાતે પસંદ કરવાનું છે. બરાબર? જુઓ, વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડ વિશે નીચેની માહિતી એકઠી કરી ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો. બરાબર? હવે છોડની સંખ્યા 0 થી 2 હોય એવા એક ઘર, 2 થી 4 હોય એવા 2. આ રીતે એમણે કુલ કેટલા ઘરનું કામ કર્યું છે તો કે 20 ઘરનું સર્વેક્ષણ કર્યું. સરવાળો જોઈ જુઓ. 3 ને 2 5, 5 ને 6 11, 11 ને 5 16 ને 1 17 ને 2 19 ને 1 20. આ આપણે સરવાળો કર્યો. આ સંખ્યા એટલે એ છે આવૃત્તિ. તો આ શું થયું? સિગ્મા fi. સિગ્મા એટલે સરવાળો. કોનો સરવાળો કર્યો તો કે આવૃત્તિનો. એટલે 20 શું આવ્યું તો કે સિગ્મા fi. બરાબર? હવે જુઓ, અહીંયા અંક ખૂબ નાના છે એટલે આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરશું. તો અહીંયા સૌથી પહેલા ધારેલ મધ્ય કિંમત આપણે શોધવાની. xi નો અર્થ થાય મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે શું તો કે અધઃ સીમા બિંદુ વત્તા ઉર્ધ્વ સીમા બિંદુ ભાગ્યા 2. વિચારી લો, 0 અધઃ સીમા બિંદુ, 2 ઉર્ધ્વ સીમા બિંદુ. 0 વત્તા 2 એટલે 2, 2 ના અડધા કેટલા થાય? 1. બરાબર? 4 ને 2 6, 6 ના અડધા 3. હવે આપણે જાણીએ છીએ કે બધા એક જ સરખા વર્ગ લંબાઈ વાળા છે એટલે આમાં બબ્બે ઉમેરતા જાવ એટલે આપણને નવી મધ્ય કિંમત મળતી જાય. જો 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 2 13. બરાબર? હવે સીધો ગુણાકાર કરીએ. fi xi. બરાબર? મોઢે થાય એવો જુઓ. 1 1 1, 2 તેરી 6, 1 5 5, 5 સત્તા 35, 6 નવા 54, 11 દુ 22 અને 13 તેરી 39. અહીંયા જ્યારે આપણે અંક લખીએ ત્યારે જુઓ, આ સ્ટાઇલ જુઓ ખાસ. એકમના અંકની નીચે એકમનો અંક, દશકના અંકની નીચે દશકનો અંક. જેથી કરીને શું થશે તો કે ભાઈ અહીંયા જ્યારે આપણે સરવાળો કરવાનો આવે ત્યારે આપણી ભૂલ થાય નહીં. જુઓ, હવે સરવાળો જોઈ લઈએ. 9 ને 2 11, 11 ને 4 15 ને 5 20 ને 5 25, 25 ને 6 31 ને 1 32 નો બગડો વધી 3, 3 ને 3 6 ને 2 8 ને 5 13, 14 15 ને 16, 162 આવ્યો. આ આપણે કર્યો સરવાળો એટલે એને કહેવાય સિગ્મા. બરાબર? આ જુઓ, સરવાળો કર્યો એટલે સિગ્મા. કોનો સરવાળો કર્યો તો કે fi xi નો. fi xi. બરાબર? જુઓ, આપણે જે આગળનું લેક્ચર લીધું છે એમાંથી આપણે યાદ રાખવાની બાબત 2 હતી. એક કે જ્યારે આપણે કોઈ રીતનો ઉપયોગ કરતા હોય ત્યારે કોષ્ટકમાં કયા કયા ખાના આવે એ આપણે ક્લિયર હોવા જોઈએ. અને બીજું, એ રીત માટે આપણે કયો સૂત્રનો ઉપયોગ કરવાનો હોય એ આપણને આવડે. આ 2 બાબત જો આપણને ચોક્કસ આવડી જાય તો આપણે કોઈ પણ પ્રકારના દાખલા આંકડાશાસ્ત્રમાં આવે ભૂલ પડે નહીં. બરોબર? તમે હવે આપણે જોઈએ મધ્યક શોધો. આ કોષ્ટકનું કામ પૂરું. હવે અહીંયા સાઈડમાં ગણતરી બતાવી દઉં. તમે શક્ય હોય તો નોટમાં નીચે લખજો. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. બરાબર? જુઓ, આ સિગ્મા fi xi અને સિગ્મા f બરાબર ના બરાબર. કેટલો સરવાળો આવ્યો તો કે 162 છેદમાં કુલ આવૃત્તિ કેટલી છે? 20. એ બાજુમાં જ ભાગાકાર કરી નાખીએ
162 ભાગ્યા 20 20 અઠ્ઠા 160 કેટલા વધ્યા 2 એક પોઈન્ટ ચડાવી દો તો 20 એકા 20 0 થઈ ગયું તો x બાર બરાબર 8.1 રેડી એટલે હવે તમે જો જવાબ લખવો હોય તો આ જે માહિતી છે કઈ કે 20 ઘરમાં વનસ્પતિની છોડની સંખ્યાની માહિતી તો એમ કહી શકાય કે સરેરાશ એટલે કે મધ્યક કેટલો છે દરેક ઘરમાં 8.1 છોડ છે બરાબર એટલે આપણે મધ્યક શોધવાનો x બાર બરાબર 8.1 લખી લો બીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલા વિતરણનો વિચાર કરી યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક શોધો આપણને આવી માહિતી આપી છે દૈનિક વેતન અને કારીગરોની સંખ્યા કે 500 થી 520 રૂપિયા વેતન મળતું હોય એવા 12 કારીગર 520 થી 540 રૂપિયા વેતન એટલે પગાર મળતો હોય એવા 14 કારીગર આ રીતે 50 કારીગરોનો પગાર એટલે કે વેતનનું માહિતી આપણને આપેલી છે હવે અહીંયા આપણને ટોટલ ઓલરેડી રકમ આપી દે 50 કારીગરો જોઈ લો 6 ને 8 14 ને 4 18 ને 2 20 નું શૂન્ય વધી 2 3 4 ને 5 અહીંયા લખી નાખો સિગ્મા fi હવે જુઓ અહીંયા અંક મોટા છે અંક મોટા હોય ત્યારે ફરજિયાત પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો બરાબર આપણે શીખતા જઈએ ગણશો એટલે આવડતી જશે બરાબર કયું સ્ટેપ ક્યાંથી આવ્યું જોવાનું સૌથી પહેલું કામ આપણે આવૃત્તિનો સરવાળો કરવાનો હવે આપણે મધ્ય કિંમત શોધીએ છીએ xi જોઈ લેજો બરાબર 500 અને 520 એટલે કેટલા થાય 1020 1020 ના અડધા કેટલા થાય તો કે 510 બરાબર જોઈ જુઓ મૌખિક કામ થાય એવું હોય ત્યાં સુધી આપણે અલગથી સાદું રૂપ નહીં આપીએ આ અધઃ સીમા બિંદુ 500 ઉર્ધ્વ સીમા બિંદુ 520 તો 500 વત્તા 520 એટલે 1020 1000 ને 20 ના અડધા થાય 510 એટલે પહેલી મધ્ય કિંમત 510 હવે જુઓ આ બધા જ વર્ગ લંબાઈ એક સરખી છે 20 20 ની તો આમાં 20 ઉમેરો તો 530 આમાં 20 ઉમેરો તો 550 એમાં 20 ઉમેરો તો 570 અને એમાં 20 ઉમેરો તો 590 થઈ ગયું હવે શક્ય હોય ત્યાં સુધી વચ્ચોવચ આપણે ધારેલો મધ્યક શોધીએ અહીંયા મૂકી દઈએ આ અહીંયા લખી નાખો e બરાબર આ થઈ ગયું આ ધારેલો મધ્યક કે આપણે જે સૂત્રનો ઉપયોગ કરવાના હોઈએ એ સૂત્રમાં રહેલા પ્રત્યેક પદ આપણને કોષ્ટકમાં સ્પષ્ટ દેખાવા જોઈએ આ સિગ્મા fi નો ઉપયોગ થવાનો છે એટલે સરવાળો અહીંયા ધારેલા મધ્યકનો ઉપયોગ થવાનો છે એટલે ત્યાં a કરી નાખીએ બરાબર હવે આવું ખાનું આવશે જો ui બરાબર xi માઈનસ a છેદમાં h એકદમ સિમ્પલ શીખવાડ્યું છે કે અહીંયા જે જગ્યાએ a હોય ત્યાં શૂન્ય મૂકી દો હવે તો કે ત્યાંથી ઘટતી જે મધ્ય કિંમત હોય ત્યાં આગળ ચાલીએ તો -1 -2 અહીંયાથી વધતી હોય ત્યાં 1 અને 2 બરાબર સાદું રૂપ આપો fi ui જોઈ જુઓ ગુણાકાર કરતા જઈએ 12 ગુણ્યા -2 fi અને ui નો ગુણાકાર 12 દુ તો -24 પછી 14 ગુણ્યા -1 એટલે -14 પછી 8 ગુણ્યા 0 એટલે 0 6 એકા 6 અને 10 દુ 20 બરાબર જોતા જઈએ હવે ધન નો સરવાળો તો 20 ને 6 26 થશે આ રફ કામ છે અને આ બે નો સરવાળો કરો તો 4 ને 4 8 2 ને 1 3 -38 બરાબર હવે તો કે 20 માંથી 38 જાય એટલે આ બધાનો ટોટલ કેટલો થશે -18 26 બરોબર જોઈ લઈએ તો અહીંયા જુઓ તો 8 માંથી 6 જાય તો 2
અને 3 માંથી 2 જાય તો 1 એટલે -12 બરાબર છે। જો ઋણ પદોનો સરવાળો -38, ધન પદોનો સરવાળો +26, 26 માંથી 38 જાય -12। આપણે આ રફ કામ કાઢી નાખીએ। -12 આવ્યા શું આવ્યા તો કે સરવાળો, કોનો સરવાળો આવ્યો તો કે FI UI નો, બરાબર। આપણું કામ આ ક્લિયર। આ કોષ્ટકનું એક્ઝામમાં જો આ 3 ગુણનો દાખલો આવે તો આપણે સમજી લેવાનું કે આ કામ 1.5 માર્કનું છે। આપણને આ એકદમ સરસ આવડવું જોઈએ, આમાં કોઈ જગ્યાએ ક્યાંય ચેકચાક હોવી જોઈએ નહીં। આપણે જે દાખલો ગણવાનો છે એના બધા પદ અહીંયા છે, બરાબર। હવેનું કામ જો x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h। સૂત્ર યાદ રાખી લીધેલું છે, ફરી વખત બોલી લઈએ। x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h। એક પછી એક કિંમત મૂકતા જઈએ। a 550 વત્તા સિગ્મા fi ui કેટલા છે તો કે -12 બરાબર, છેદમાં સિગ્મા fi કેટલા છે તો કે 50 ગુણ્યા h। h એટલે વર્ગ લંબાઈ 500, 520, 540, 560, 580 કેટલાનો ગાળો છે 20 નો, એટલે અહીંયા આ વર્ગ લંબાઈ 20 બરાબર। આ 1 1 0 ગયું। હવે જોઈ જુઓ, બરાબર ના બરાબર 550, આ પ્લસ અને આ માઈનસ એટલે માઈનસ, 12 દુ 24 છેદમાં 5 બરાબર 550 માઈનસ। હવે 24 ભાગ્યા 5 કરો તો શું આવશે તો કે 4.8 બરાબર। તમારે જો ન ફાવે મૌખિક તો તમે અલગથી કામ કરી શકો છો, બરાબર। અને આને કેવી રીતે કરવું તમને એક રફ કામ કરીને બતાવું। જુઓ 24 ના છેદમાં 5 તમે ભાગાકારે કરી શકો છો અને ગુણાકારે કરી શકો। દાખલા તરીકે નીચે હું 5 દુ 10 તો અહીંયા 2 વડે ગુણી નાખીએ તો 24 દુ 48 અને 5 દુ 10 તો આ શું થઈ ગયું, છેદમાં 10 આવે એટલે 1 પોઈન્ટ કાપો તો 4.8 બરાબર। કે આપણે ભાગાકાર કરીને કામ કરી શકીએ। જો 24 ભાગ્યા 5 કરો તો તમને 4.8 જ મળવાના છે। હવે છેલ્લું કામ આપણે મૌખિક નથી કરતા, 550.0 અહીંયા પોઈન્ટ પછી એક અંક છે એટલે આપણે 1 લખ્યો અને છેદ ભાગ -4.8 કરીએ બાદબાકી। 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 4 જાય તો 5, અહીંયા રહ્યા 4 અને 5 ને 5 એટલે ફાઇનલ જવાબ x બાર બરાબર કેટલા 545.2 545.2 બરાબર। હવે આપણું છેલ્લું કામ જો કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક લખવાનું। કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો મધ્યક બરાબર રૂપિયા 545.2 બરાબર, લખી નાખો। ત્રીજા નંબરનો પ્રશ્ન, નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે। ખિસ્સા ભથ્થું એટલે પોકેટ મની, જે આપણે દરરોજ વાપરતા હોઈએ તે। ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે તો ખૂટતી આવૃત્તિ શોધો। અહીંયા આપણે પ્રશ્ન થોડોક જુદી રીતે પૂછ્યો છે। આપણને મધ્યક ₹18 આપી દીધેલો છે ખિસ્સા ભથ્થાનો, અને અહીંયા 19 થી 21 ની આવૃત્તિ આપણને આપેલી નથી, બરાબર। એટલે પ્રશ્ન એ છે કે ખૂટતી આવૃત્તિનો મધ્યક શોધો, બરાબર। તો સૌથી પહેલા આપણે સરવાળો કરીએ।
સરવાળો જ્યારે કરીએ ત્યારે આની અંદર જે અજ્ઞાત આવૃત્તિ હોય એ પહેલા લઈ લો, એટલે લખી નાખવાનું f, આ અજ્ઞાત આવૃત્તિ. હવે બાકીનાનો સરવાળો કરીએ. જુઓ 4 4 ને 5 9, 9 ને 3 12, 12 ને 9 21, 21 ને 6 27, 27 ને 7 33 નો તગડો વધી 3, 3 ને 4. શું આવ્યું? તો કે f વત્તા 43 બરાબર સિગ્મા fi. બરાબર જોઈ લો. 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 3 25 ને 5 30 ને 4 34, 34 નો ચોકડો ફરીથી જોઈ લઈએ. 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 3 25, 25 ને 5 30, 30 ને 4 34. અહીંયા 34 નો ચોગડો વધી 3, 3 ને 4. તો f વત્તા 44 બરાબર સિગ્મા fi આવૃત્તિઓ. બરાબર, મધ્ય કિંમત જોઈ લેજો. 13 માં 11 ઉમેરો તો 13 ને 14 ને 10 24, 24 ના અડધા કેટલા થાય? 12. બરાબર. હવે અહીંયા આ ગાળો વર્ગ લંબાઈ કેટલાની છે? 2 2 ની. 11 ને 2 13 ને 2 15 ને 2 17. તો અહીંયા 2 ઉમેરતા જાવ. 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22, 22 ને 2 24. બરાબર. હવે જુઓ, હવે જ્યારે આપણે મધ્યકના દાખલા અગાઉ ગણ્યા ત્યારે આપણે શું કર્યું હતું? તો કે વચ્ચો વચ્ચ આપણે ધારેલો મધ્યક મૂકવાનો. પણ જ્યારે ખૂટતી આવૃત્તિ શોધવાની હોય, યાદ રાખજો, ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો હોય ત્યારે એની મધ્ય કિંમત છે એને ફરજિયાત ધારેલો મધ્યક લેવાનો. એટલે અહીંયા ધારેલો મધ્યક આપણે શું લઈ લેશું? 20. અને આપણે કહી દઈએ a. બરાબર. જો નહીતર આપણે શું કરીએ? જો 1 2 3 4 5 6 ને 7 તો વચ્ચો વચ્ચ અહીંયા આપણે આવે. પણ એની જગ્યાએ આ ધારેલો મધ્યક છે એની મધ્ય કિંમત છે એને આપણે ધારેલો મધ્યક કહેશું. બરાબર. હવે તો કે જુઓ ui બરાબર xi માઈનસ a છેદમાં h. અહીંયા મૂકી દો 0. બરાબર. હવે અહીંથી ઘટતા જઈએ તો -1, -2, -3, -4. અહીંથી પ્લસ તો 1 અને 2. બરાબર. ગુણાકાર કરીએ. જો fi ગુણ્યા ui. જો 7 4 28 પણ કેવા? -28. 6 તેરી -18, 9 દુ -18, 13 એકા -13. f ગુણ્યા 0 0, 5 એકા 5 અને 4 દુ 8. બરાબર. હવે આપણે ઇન્ટરનલી સરવાળો, જો ઋણ પદો છે એનો સરવાળો જોઈ લઈએ. 8 ને 8 16 ને 8 24, 25 26 27 નો સાતડો વધી 2, 3 4 5, 5 ને 2 7 એટલે કેટલા થયા? -77. 8 ને 5 13, આ વત્તા 13. બરાબર. હવે હિસાબ કરી લો. 7 માંથી 3 જાય તો કેટલા રહેશે? 4. 7 માંથી 1 જાય તો 6, પણ કેવા? -64. બરાબર. આપણું રફ કામ છે આ, એને આપણે દૂર કરી દઈએ. આ જે આવ્યું આ સરવાળો, આને આપણે કહેશું સિગ્મા fi py. બરાબર. ચાલો હવે ગણતરી એક પછી એક કરતા જઈએ. જુઓ x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એક એક કિંમત ધ્યાન રાખીને મૂકવાની. જો x બાર એટલે મધ્ય કેટલો આપેલો છે? 18 તૈયાર છે. તો આ x બાર બરાબર 18. a કેટલો છે? 20. અહીંયા 20 વત્તા સિગ્મા fi ui કેટલા છે? તો કે -64. -64 છેદમાં સિગ્મા fi કેટલા છે? f વત્તા 44. f વત્તા 44 ગુણ્યા h વર્ગ લંબાઈ એટલે ગાળો કેટલાનો છે? 2 2 નો. અહીંયા 2 લખી નાખ્યા. કોઈના મનમાં કાંઈ પ્રશ્ન હોય તો કહેજો. હવે સૌથી પહેલું કામ વત્તા 20 છે ને આ બાજુ લ્યો તો 18 -20 બરાબર. અહીંયા આપણે ગુણાકાર કરી નાખીએ. આ જો આ પ્લસ છે ને આ માઈનસ છે એટલે જાણે માઈનસ અને 64 ગુણ્યા 2 એટલે 128. બરાબર. જુઓ મેં બે કામ એક સાથે કર્યા. 18 એમને આ બંને વચ્ચે પ્લસ નો સંબંધ હતો, 20 આ બાજુ આવ્યો તો -20
આટલો ગુણાકાર કરો તો -64 ગુણ્યા 2 એટલે -128 છેદમાં f વત્તા 144. બરાબર, સોરી 44. હવે જોઈ જુઓ, 18 માંથી 20 જાય તો -2 બરાબર -128 છેદમાં f વત્તા 44. હવે બે બાજુ માઈનસ આવ્યા એટલે શું થઈ જાય? પ્લસ. હવે આપણે એક કામ કરશું, આને આપણે અહીંયા લઈ લઈએ 2 ને નીચે, તો f વત્તા 44 બરાબર -128 છેદમાં -2. બરાબર, હવે જુઓ શું થશે, તો કે f વત્તા 44 બરાબર માઇનસ માઇનસ પ્લસ 128 ભાગ્યા 2 એટલે 64. તો f બરાબર 64 માઇનસ 44. તો f બરાબર 64 માંથી 44 જાય તો 20. બરાબર, ફાઇનલ જવાબ શું છે? ખૂટતી આવૃત્તિ શોધો. એટલે લખવાનું માટે ખૂટતી આવૃત્તિ બરાબર 20 લખી નાખો. આપણે ચોથો પ્રશ્ન જોઈ લઈએ. એક હોસ્પિટલમાં ડોક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી. નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો. બરાબર, હવે 30 છે એટલે આપણે સરવાળો 30 લખી નાખ્યો. હવે તો કે મધ્ય કિંમત xi બરોબર જોઈ લેજો. એક આપણે સરવાળો કરી લઈએ 65 વત્તા 68 જોઈ જુઓ. 65 વત્તા 68, 8 ને 5 13 નો તગડો વધી 1 6 6 12 ને 1 13, 133 ભાગ્યા 2, 2 6 12, 1 3, 2 6 12, 1 આ 0 અને 2 5 10 એટલે કેટલા મળે? મધ્ય કિંમત 66.5. બરાબર, હવે આમાં બધાનો ગાળો એક સરખો 3 3 નો છે એટલે આપણે 3 3 એડ કરતા જઈએ. 66 ને 3 69.5, પછી 69 થી 70 71 ને 72.5. બરાબર, 72 ને 3 75.5, 75 ને 3 78.5, 78 ને 3 81.5, 81 ને 3 તો 84.5. બરાબર, હવે જોઈ જુઓ. હવે આપણે મધ્યક ધારવાનો છે, તો ધારેલો મધ્યક વચ્ચોવચ્ચ આપણે પસંદ કરવાનો. જુઓ 1 2 3 4 5 6 ને 7, 7 માં 1 8, 8 ના અડધા 4. જુઓ 1 2 3 ને 4 એટલે 75.5 આ ધારેલો મધ્યક છે. જોઈ જો આ વચ્ચોવચ્ચ છે 1 2 3 ને 4, 1 2 3 ને 4 બને ત્યાં સુધી આપણે વચ્ચોવચ્ચ રાખવાનો. બરાબર, હવે આગળનું કામ. ui બરાબર xi માઈનસ a ના છેદમાં h અહીંયા મૂકી દો 0 અને ઘટતા માટે આપણે માઈનસ કરતા જઈએ. -1 -2 -3 1 2 3. બરાબર, હવે ગુણાકાર કરવાનો છે fi ગુણ્યા ui નો. જોઈ લો 2 તેરી -6, 4 દુ -8, 3 એકા -3, 8 ગુણ્યા 0 0, 7 એકા 7, પછી 4 દુ 8 અને 2 તેરી 6. બરાબર, હિસાબ કરી લઈએ. જોઈએ પહેલા 8 ને 6 14 15 16 ને 17 આ -17 છે. બરાબર, આ 7 ને 8 15, 15 ને 6 21, આ પ્લસ 21 છે. તો કેટલા? 21 માંથી 17 જાય તો કેટલા રહેશે? 4. બરાબર, 17 ને 4 21. જોઈ લો 8 ને 3 11 ને 6 17 -17, 8 ને 6 14, 14 ને 7 21, 21 માંથી 17 જાય તો કેટલા આવે? 4. આપણું રફ કામ કાઢી નાખીએ. હવે આ જે 4 સરવાળો આવ્યો એ શું થયો?
તો કે સરવાળો કોનો સરવાળો FI UI નો બરાબર હવે ફાઇનલ સૂત્ર જોઈ જુઓ x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h બરાબર ના બરાબર a 75.5 વત્તા સિગ્મા FI UI કેટલા છે તો કે 4 કુલ અવલોકનો તો કે 30 ગુણ્યા h 65 ને 3 68 એટલે અહીંયા આવશે 3 બરાબર જો અહીંયા છે દૂડે 3 દાન 30 તો અહીંયા 75.5 વત્તા 4 ના છેદમાં 10 એટલે 0.4 સરવાળો કરી નાખીએ તો 75.5 ને 4 કેટલા થાય 9 બરાબર આ x બાર હવે આપણે અહીંયા જવાબ લખી નાખીએ મહિલાઓના આપણો ફાઇનલ જવાબ એને શબ્દોમાં રજૂ કરી દઈએ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક બરાબર 75.9 લખી નાખો તમે જ્યારે લખો ત્યારે આ કોષ્ટક લખી અને પછી આ ગણતરી તમારે નીચે કરવાની એની નીચે આ જવાબ લખવાનો તમારે આ રીતે બાજુમાં દર્શાવવાની જરૂર નથી પ્રશ્ન નંબર 5 એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખામાં કેરી વેચી રહ્યા હતા આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી ખોખાઓની સંખ્યા પ્રમાણે કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે એટલે 50 થી 52 કેરી હોય એવા ખોખા કેટલા 15 53 થી 55 કેરી હોય એવા 110 56 થી 58 કેરી હોય એવા 135 આ રીતે છે બરાબર હવે અહીંયા તમે જુઓ તો આ જે આવૃત્તિ વિતરણ છે એ અસતત છે બરાબર જુઓ 50 થી 52 પછી 52 થી આમ નથી પણ 53 થી 55 56 થી 58 59 થી 61 એટલે આ આવૃત્તિ વિતરણ કેવું કહેવાય અસતત આવૃત્તિ વિતરણ નવમાં આપણે શીખ્યા છીએ છતાં આપણે ઓળખતા શીખવાડી દઈશું હવે ખોખાની સંખ્યાનો આપણે પહેલા સરવાળો કરી લઈએ જો 5 ને 5 10 ને 5 15 ને 5 20 20 નું 0 વધી 2 2 ને 2 4 ને 1 5 ને 3 8 ને 1 9 ને 1 10 10 નું 0 વધી 1 2 3 ને 4 કુલ કેટલા ખોખા છે 400 તો અહીંયા આપણે કરી નાખીએ સિગ્મા FI બરાબર હવે અહીંયા આપણે શોધીએ છીએ મધ્યક જોઈ લો 50 ને 52 કેટલા થાય 102 એના અડધા 51 હવે બબ્બે નો ગાળો છે 50 ને 3 53 ને 3 56 3 3 નો છે એટલે આપણે 3 ઉમેરતા જઈએ 51 ને 3 54 54 ને 3 57 57 ને 3 60 60 ને 3 63 બરોબર વચ્ચોવચ કયું પદ આવે છે 57 તો એને આપણે ધારેલો મધ્યક કહી દઈએ આગળનું કામ UI બરાબર xi માઈનસ a છેદમાં h આપણે કીધું એ પ્રમાણે બહુ ગણતરી લાંબી કર્યા વગર સીધે સીધું મૂકી દો આ 0 ઉપર -1 -2 મધ્ય કિંમત ઘટતી જાય એ બાજુ માઈનસ વધતી જાય બાજુ પ્લસ આ 1 અને 2 બરાબર FI અને UI નો ગુણાકાર જો 15 દુ -30 પછી 110 ગુણ્યા -1 એટલે -110 બરાબર 135 ગુણ્યા 0 એટલે 0 અહીંયા 115 એકા 115 અને અહીંયા 25 દુ 50 બરાબર હવે જુઓ સરવાળો કરી લઈએ ઋણ કેટલા છે તો કે 0 3 ને 1 4 અને એક -140 ઋણ છે 150 ને 60 ને 65 એટલે
165 ધન છે બરાબર. તો હવે વધ્યા કેટલા? તો 5 માંથી 0 જાય એટલે 5, 6 માંથી 4 જાય તો 2. કેટલો આવ્યો સરવાળો? 25. બરાબર. આપણે રફ કામ છે એ કાઢી નાખીએ. જોઈ લો આ જે આવ્યું આ શું આવ્યું? તો કે સરવાળો. અહીંયા લખી નાખીએ સિગ્મા. કોનો સરવાળો? FI UI નો. બરાબર. હાલ આપણે ગણતરી કરીએ. જુઓ x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. બરાબર. કિંમત મૂકતા જઈએ. જુઓ a કેટલા છે? 57 વત્તા સિગ્મા FI UI કેટલા છે? તો કે 25 છેદમાં સિગ્મા FI કેટલા છે? તો કે 400 ગુણ્યા h. આ ફેર કેટલો છે? તો કે 3 બરાબર. જુઓ હવે બરાબર ના બરાબર આ 57 વત્તા 25 તેરી 75 છેદમાં 400. બરાબર. હવે આપણે અલગથી રફ કામ કરી લઈએ. જુઓ 75 ભાગ્યા કેટલા? 400. જોઈ લો અહીંયા ભાગમાં પડી 0, અહીંયા 0 મૂકો તો 400 એકા 400. બરાબર. આ 0 આ 5 7 માંથી 4 જાય તો 3. હજી એક મિનિટ. બરાબર. 4 8 32. આ 0 0 3. હજી એક મિનિટ. 4 7 28. કેટલા વધ્યા? 200. હજી એક મિનિટ. 4 25. બરાબર. તો આપણે આ રીતે લખી શકીએ 57 વત્તા 0.1875. બરાબર. તો સરવાળો કરો તો 57.1875. આ x બાર આવી ગયો. બરાબર. આ ફાઇનલ જવાબ. હવે આપણે શબ્દોમાં જવાબ લખવું હોય તો લખી નાખીએ. શું લખશું જવાબ? આમાં જે પ્રમાણે છે કે બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક. બંધ ખોખાઓમાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક બરાબર 57.1875 લખી નાખો. નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક શોધવાનો છે. બરાબર. સરવાળો આપણને ઓલરેડી આપી દીધો. કેટલા પરિવાર છે? 25. એટલે અહીંયા આપણે સરવાળો 25 લખી નાખીએ. શું છે? તો કે સિગ્મા FI. બરાબર. પરિવારની સંખ્યા એટલે આડકતરી રીતે આપણને આવૃત્તિ બતાવે છે. બરાબર. સૌથી પહેલા મધ્ય કિંમત એટલે xi. 150 માં 100 ઉમેરો એટલે 250. એના અડધા કેટલા થાય? તો કે 125. હવે બધામાં 50 50 ની વર્ગ લંબાઈ છે એટલે 50 ઉમેરો તો 125 ને 50 175. એમાં 50 ઉમેરો તો 225. એમાં 50 ઉમેરો તો 275 ને એમાં 50 ઉમેરો તો 325. બરાબર. હવે જુઓ 1 2 3 4 ને 5. તો વચ્ચોવચ કોણ છે? તો કે 225. બરાબર. ને આપણે કહી દઈએ a. આધારેલો મધ્યક થઈ ગયો. આગળ ui બરાબર xi માઈનસ a છેદમાં h. અહીંયા મૂકી દો 0. આગળ -1 -2 1 અને 2. બરાબર. ગુણાકાર કરતા જઈએ fi ui. જોઈ જુઓ 4 ગુણ્યા -2 -8. 5 એકા -5 પછી 0. 5 ગુણ્યા 0 એટલે 0. 2 એકા 2 અને 2 દુ 4. બરાબર. તો
તો જુઓ 8 ને 5 13 આ -13 છે અને 4 ને 2 6 આ +6 છે બરાબર તો 13 માંથી 6 બાદ કરી નાખો તો 7 રહેશે -7 7 ને 6 13 થાય બરાબર જોઈ લેજો 8 ને 5 13 એટલે -13 4 ને 2 6 એટલે +6 6 માંથી 13 જાય તો -7 બરાબર આ જે આવ્યું આ શું આવ્યું તો કે સરવાળો બરાબર એટલે અહીંયા લખી નાખીએ સિગ્મા fi uy બરાબર હવે સૂત્રની મદદથી મધ્યક શોધો x બાર બરાબર a વત્તા સિગ્મા fi uy છેદમાં સિગ્મા fi ગુણ્યા h બરાબર ના બરાબર a એટલે ધારેલો મધ્યક કેટલો છે 225 વત્તા સિગ્મા fi uy તો કે -7 છેદમાં સિગ્મા fi અહીંયા લખીએ 25 ગુણ્યા h આ તફાવત કેટલાનો છે તો કે 50 અહીંયા 50 લખી નાખો છેદ ઉડે 25 દુ 50 તો અહીંયા 225 આ પ્લસ અને આ માઈનસ એટલે માઈનસ 7 દુ 14 બરાબર બાદ બાકી કરી નાખો x બાર બરાબર 5 માંથી 4 જાય તો 1 2 માંથી 1 જાય તો 1 અને 2 બરાબર 211 ફાઇનલ જવાબ દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક જવાબ લઈ નાખીએ દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક બરાબર આ ખર્ચ છે એટલે રૂપિયામાં ગણાય 211 લખી નાખો પ્રશ્ન નંબર 7 એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્ર કરવામાં આવી હતી તમને જાણ માટે SO2 નું પ્રમાણ હવામાં જેમ વધુ હોય એમ પ્રદૂષણ વધુ ગણાય બરાબર તો હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક શોધો હવે અહીંયા આપણને એક વર્ગ અને આવૃત્તિ આપેલી છે 30 વિસ્તારમાં કામ કર્યું એટલે સરવાળો 30 અહીંયા આપણે લખી નાખીએ સિગ્મા fi બરાબર હવે મધ્યક કિંમત xi તમે જુઓ 0.00 વત્તા 0.04 આ બેનો સરવાળો અહીંયા આપણે કામ કરીને બતાવીએ 0.00 વત્તા 0.04 તો સરવાળો 0.04 એના અડધા કરો તો શું આવે 0.02 હવે એમાં 4 ઉમેરતા જાઓ તો 0.02 ને 4 6 પછી 0.6 ને 4 10 પછી 0.10 ને 4 14 પછી 0.18 અને 0.22 બરાબર તો આ રીતે આપણે શોધી કાઢ્યું હવે આપણું કામ છે બરોબર વચ્ચે જુઓ 1 2 3 4 5 ને 6 છે હવે આપણે શું કરશું 6 છે એટલે આપણે આપણી રીતે અહીંયા તમે અહીંયા આપો તોય તમને જવાબ મળશે અહીંયા આપો તોય જવાબ મળશે આપણે ઉપર લીધું બરાબર શું આવશે ui બરાબર xi માઈનસ a છેદમાં h અહીંયા આવશે 0 પછી અહીંયા શું આવશે -1 અને -2 અહીંયા 1 2 અને 3 ગુણાકાર કરતા જઈએ fi અને ui નો જુઓ 4 ગુણ્યા -2 -8 9 એકા -9 પછી 0 9 ગુણ્યા 0 એટલે 0 2 એકા 2 4 દુ 8 2 તેરી 6 બરાબર હવે જુઓ અહીંયા શું થશે 8 દુ 16 ને 17 એટલે -17 અહીંયા 8 ને 2 10 10 ને 6 16 એટલે અહીંયા આવશે કેટલા +16 તો આ બેનો સરવાળો કરો તો 16 માંથી 17 જાય તો કેટલા રહે -1 બરાબર તો આ -1 શું આવ્યું તો કે બરાબર સિગ્મા fi ui આ સરવાળો કર્યો એટલે સિગ્મા કોનો સરવાળો કર્યો સિગ્મા fi ui બરાબર ચાલો હવે સૂત્રની મદદથી મધ્યક શોધીએ તો x બાર બરાબર a વત્તા સિગ્મા fi
યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ બરાબર ના બરાબર a એટલે 0.10 વત્તા શું આવશે સિગ્મા એફઆઈ યુઆઈ -1 છેદમાં કુલ કેટલા છે તો કે 30 ગુણ્યા h તફાવત કેટલો છે તો કે 0.04 બરાબર છે જોઈ જુઓ આગળનું કામ 0.10 આ બે નો ગુણાકાર કરો તો આ પ્લસ ના માઈનસ એટલે માઈનસ 0.04 છેદમાં 30 બરાબર આ રીતે આવ્યું હવે આપણે રફ કામ કરવું પડશે જોઈ જુઓ અહીંયા હું રફ કામ શીખવાડું છું 0.04 છેદમાં 30 એટલે ખરેખર 4 ના છેદમાં કેટલા આવે 100 આવે 0.04 એટલે પોઈન્ટ પછી 2 અંક એટલે છેદમાં 100 ગુણ્યા હજી 30 તો ખરા જ તે એટલે 4 ના છેદમાં 3 એકા 3 એટલે 3000 થયા બરાબર હવે આપણે ભાગાકાર કરવો પડશે જુઓ આ 4 ભાગ્યા 3000 બરાબર 3000 ના ઘડિયામાં 4 ન આવે એટલે ભાગમાં પડીશું એક મીંડું ચડાવો તો 40 થાય તો હજી 100 હજી એક મીંડું તો 100 હજી એક મીંડું તો હવે ભાગ ચાલશે 3000 એકા 3000 કેટલા વધ્યા ભાઈ તો કે 1000 બરાબર હજી એક મીંડું ઉતારો તો 10000 તો 3 તેરી 9000 કેટલા વધ્યા 1000 હવે આ તો અનંત છે બરાબર એટલે અહીંયા આપણે લખી નાખશું 0.10 માઈનસ 0.0013 બરાબર જુઓ અહીંયા ભાગાકારને શીખવું ખાસ જરૂરી છે બરાબર જોઈ લો 0.04 છેદમાં 30 અહીંયા છે એનું સાદું રૂપ આખું આ 0.04 પોઈન્ટ પછી 2 અંક એટલે 4 ના છેદમાં 100 અને 30 વડે તો ભાગવાના જ છે એટલે 4 ના છેદમાં 3 એકા 3 ને 3 મીંડા એટલે 4000 ભાગ્યા 3 કર્યા આ અનંત આવૃત છે એટલે 0.0013 હવે આપણે બાદબાકી કરી લઈએ જો 0.10 હવે બાદબાકીમાં પાછળ 0.4 છે એટલે આપણે 1 2 3 4 કરી નાખ્યા હવે એમાંથી આપણે કેટલા બાદ કરશું જોઈ જુઓ 0.00 એક મિનિટ 0.10 અને પાછળ અહીંયા 1 2 3 ને 4 તો 1 2 3 ને 4 બરાબર અને અહીંયા આપણે 1 3 બાદબાકી કરો 10 માંથી 3 જાય તો 7 અહીંયા 9 માંથી 1 જાય તો 8 અહીંયા 9 ના 9 અહીંયા 0 બરાબર તો અહીંયા ફાઇનલ જવાબ આપણને મળે x બાર બરાબર 0.0987 બરાબર આ અનંત છે એટલે આપણે આમ પણ જવાબ લખી શકીએ x બરાબર 0.009 બરાબર આ રીતે લખ્યું હોય તો ચાલ પણ આપણે જે ફાઇનલ જવાબ છે એનો એ જ રાખીએ હવે જવાબ શું છે તો કે હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક માટે હવામાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા નો મધ્યક બરાબર 0.0987 લખી નાખો પ્રશ્ન નંબર 8 જોવો છે કે એક વર્ગના સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો હવે ગેરહાજર દિવસોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા તમે બરોબર માહિતી ઉપર નજર કરો તો અહીંયા આ જે પ્રત્યેક વર્ગ છે એની વર્ગ લંબાઈ સરખી નથી જો 0 થી 6 એટલે 6
6 ને 4 10 એટલે આ 4, 10 ને 4 14 એટલે આ 4, 14 ને 6 20 એટલે આ 6. આ બધી એક સરખી નથી. એક સરખી ન હોય ત્યારે આપણે પદ વિચલન એટલે કે યુઆઈ વાળા આપણે અગાઉ જે દાખલા ગણ્યા એ રીતે આપણે ગણી શકતા નથી. તો અહીંયા આપણે ધારેલા મધ્યકની રીતે કામ કરવાનું છે. જોતા જઈએ xi બરાબર. તો xi 6 ને 0 એટલે 6, 6 ના અડધા 3 બરાબર. પ્રત્યેક વર્ગનું કામ કરશું. 10 ને 6 16, 16 ના અડધા 8, 14 ને 10 24, 24 ના અડધા 12, 20 ને 30 ને 4 34 ના અડધા 17, પછી 28 ને 20 48, 48 ના અડધા 24, 8 ને 8 16 નો છગડો વધી 1, 3 ને 1 4 ને 2 6, 66 ના અડધા 33, અને છેલ્લે 40 ને 30, 70 ને 8 78, 78 એટલે એના અડધા 39 બરાબર. અહીંયા 1 2 3 4 5 6 ને 7 એટલે વચ્ચોવચ આ 17 છે એને કહી દો a બરાબર. આપણે ધારેલા મધ્યકની રીતે કામ કરીએ છીએ એટલે આવું આવશે di બરાબર xi માઈનસ a. જોઈ લેજો, આપણે તમને પહેલા લેક્ચરમાં આ ક્લિયર કરાવી દીધું, પહેલા બીજા લેક્ચરમાં, કે મધ્યક શોધવાની જે 3 રીત છે એમાં પહેલી પ્રત્યક્ષ રીત, ડાયરેક્ટ મેથડ, બીજી રીત છે ધારેલા મધ્યકની રીત. આપણે આ ધારેલા મધ્યકની રીતે ગણી રહ્યા છીએ. હવે જો ગણતરી કેમ કરવી, તો di બરાબર xi માઈનસ a. xi એટલે પ્રત્યેક મધ્ય કિંમત અને a એટલે ધારેલો મધ્યક. 3 માંથી 17 જાય, 3 માંથી 17 જશે તો કેટલા રહેશે? -14 બરાબર. 8 માંથી 17 જાય તો 17 માંથી 8 જાય તો કેટલા રહેશે? -9 બરાબર. 12 માંથી 17 જાય તો કેટલા રહેશે? -5. 17 માંથી 17 જાય તો 0. 24 માંથી 17 બાદ કરો બરાબર, તો 17 ને 3 20 ને 4 24 એટલે કેટલા રહેશે? 7. 33 માંથી 17 બાદ કરો તો 17 ને 10 27, 27 ને 6 33 એટલે અહીંયા રહેશે કેટલા? 16 બરાબર. અને છેલ્લું 9 માંથી 7 જાય તો 2 અને 3 માંથી 1 જાય તો 2 બરાબર. તો આ રીતે આપણને દરેકે દરેક મધ્ય કિંમત અને મધ્ય કિંમત ઉપરથી વિચલન મળ્યું. હવે કામ આપણે કરવાનું છે fi ગુણ્યા di. fi di થોડો ગુણાકાર કરવાનો આવશે પણ વાંધો નહીં આવે. 11 ગુણ્યા 14 એટલે અહીંયા આવશે -154 બરાબર. 10 9 -90, પછી 7 5 -35, પછી આ 0, પછી 4 7 28, 3 ગુણ્યા 16 16 તેરી 48, અને છેલ્લે 22 એકા 22 બરાબર. હિસાબ કરી લે. પહેલા ઋણ પદોનો સરવાળો કરી લઈએ. તો 4 ને 5 ને 4 9, 9 ને 5 14, 15 16 ને 17 નો સાતડો વધી 1 એટલે -279 મળ્યા. 8 ને 8 16 17 18 નો આઠડો વધી 1, 1 ને 2 3 ને 4 7 ને 2 9 બરાબર. બાદ બાકી કરી નાખો. 9 માંથી 8 જાય તો 1 બરાબર. 17 માંથી 9 જાય તો 8 અને 1 વધ્યા. કેટલા આવ્યા? -181 બરાબર સિગ્મા. કોનો સરવાળો કર્યો તો કે fi di નો બરાબર. તો સિગ્મા fi di આપણને કેટલું મળ્યું? -181 બરાબર. હવે કિંમત હવે સૂત્રની ગણતરી કરીએ. સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi બરાબર ના બરાબર. a કેટલા છે? 17 વત્તા સિગ્મા fi di -181 છેદમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા? તો 40 બરાબર. હવે ભાગાકાર કરી લઈએ. જો 181 ભાગ્યા કેટલા? 40
બરાબર 40 4 4 16 4 25 એટલે 4 4 16 એટલે 160 1 અને 8 માંથી 6 જાય તો 2 હજી એક મિનિટ બરાબર તો જો શું આવશે હવે 40 4 5 20 4 6 24 4 5 20 એટલે અહીંયા આવશે 200 તો કેટલા વધ્યા 10 હજી એક મિનિટ 40 દુ 80 એટલે 20 હજી એક મિનિટ 40 5 બરાબર 4.525 17 આ પ્લસ ને માઈનસ એટલે માઈનસ 4.525 બરાબર હવે આપણે બાદબાકી કરી લઈએ જોઈ જુઓ શું બાદબાકી આવશે 17 પછી પોઈન્ટ પછી 3 પિંડા અને 4.525 10 માંથી 5 જાય તો 5 9 માંથી 2 જાય તો 7 9 માંથી 5 જાય તો 4 અહીંયા રહ્યા 6 માંથી 4 જાય તો 2 અને 1 બરાબર તો x બાર બરાબર ફાઇનલ જવાબ 12.475 બરાબર આ ફાઇનલ જવાબ હવે આપણે જવાબ લખી દઈએ શું જવાબ લખશું વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક બરાબર 12.475 પ્રશ્ન નંબર 9 નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર આપે છે ભણેલા માણસોની સંખ્યા સાક્ષરતા દરનો મધ્યક શોધો બરાબર આ રીતે આપણને માહિતી આપેલી છે કુલ 35 શહેરો છે એટલે આપણે અહીંયા સરવાળો 35 કરી નાખ્યો 8 ને 3 11 ને 3 14 11 8 ને 3 11 ને 12 ને 3 15 નો પાંચડો અને બરાબર મધ્ય કિંમત xi બરાબર હવે અહીંયા જો બધો ગાળો એક સરખો છે આ બેનો સરવાળો 55 ને 5 60 ને 40 એટલે 100 ના અડધા કેટલા થાય 50 હવે બધામાં આપણે 10 10 ઉમેરતા જવાના એટલે અહીંયા આવશે 60 આ 70 આ 80 અને 90 બરાબર વચ્ચોવચ્ચ 70 છે એટલે આપણે અહીંયા આમ કરી અને આ ધારેલો મધ્ય કહી દીધો હવે ui બરાબર આ કઈ રીત પદ વિચલનની ui બરાબર xi માઈનસ a છેદમાં h અહીંયા 0 આ -1 -2 1 અને 2 બરાબર fi ગુણ્યા ui ગુણાકાર કરતા જઈએ 3 દુ -6 10 એકા -10 11 ગુણ્યા 0 0 8 એકા 8 અને 3 દુ 6 બરાબર અહીંયા તમે જુઓ 10 ને 6 16 એટલે -16 છે અને અહીંયા 8 ને 6 14 છે તો 14 માંથી 16 જાય તો કેટલા રહે -2 બરાબર સિગ્મા FIUI બરાબર -2 હવે આપણે સીધી સીધી ગણતરી કરી લઈએ જુઓ x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h બરાબર ના બરાબર a એટલે કેટલા છે 70 અહીંયા આપણે ખાસ ધ્યાન એ જ રાખવાનું છે કે સૂત્રમાં જે પદ આવતા હોય એ આપણને અહીંયા કોષ્ટકમાં જડી જવું છે 70 બરાબર વત્તા સિગ્મા FIUI કેટલા છે તો કે -2 છેદમાં કુલ કેટલા છે તો કે 35 અને અહીંયા ગુણ્યા h કેટલા છે તો કે 10 છે બરાબર કેવી રીતે ખ્યાલ છે ને 45 ને 10 55 55 ને 10 65 એટલે આવૃત્તિ વર્ગ લંબાઈ 10 છે હવે છેદ આપણે ઉડાડીએ જુઓ 2 પંચા 10 અને અહીંયા 7 પંચા 35 તો અહીંયા શું રહેશે 70 આ પ્લસ અને માઈનસ એટલે માઈનસ 2 દુ 4 છેદમાં 7 બરોબર
હવે આપણે 4/7 અહીંયા રફ કામ કરી લઈએ. 4/7 7 ના ઘડિયામાં ન આવે એટલે 0. અહીંયા 7 × 5 = 35. કેટલા વધ્યા? 5 0. 7 7 49. બરાબર? 1 અહીંયા હજી ચડાવો. 7 1 7. કેટલા વધ્યા? 3. હજી 1 મિનિટ. 7 4 28. તો બધું હાલ્યા જ કરશે. આ અનંત આવૃત છે એટલે આપણે માત્ર 2 અંક પસંદ કરી લેવાના અને કામ કરી દઈએ. 70 - 0 પોઈન્ટ કેટલા? તો કે 5 7. બહુ આગળ જવાનું નહીં. 5 7. બરોબર? બાદબાકી કરી લો. 70.00 - 0.87. બરાબર? 10 માંથી 7 જાય તો 3, 9 માંથી 5 જાય તો 4, અહીંયા 9 ના 9 અને અહીંયા કેટલા આવશે? 6. તો બરાબર x બાર બરાબર 69.43. બરાબર? તો અહીંયા આપણે લખવાનું શું આવશે? તો કે સાક્ષરતા નો દર બરાબર 69.43%. બરાબર? બધું ટકામાં છે એટલે એ પ્રમાણે લખી લે. વ્યવસ્થિત લખી લે.